દૈત્યરાજ મૂરની પુત્રી અત્યંત સુંદર, બુદ્ધિશાળી અને શસ્ત્ર વિદ્યામાં નિપુણ હતી. એણે એક એવી શરત રાખી હતી કે જે પુરુષ તેને શસ્ત્ર અને શાસ્ત્ર બંનેમાં હરાવશે તેની સાથે જ તે લગ્ન કરશે. અને જે પુરુષ શસ્ત્ર વિદ્યામાં તેની સામે હારી જતો, મોરવી તેનું ગળું કાપી નાખતી. તે સમયના મોટા મોટા વીરો તેની સામે હારી ગયા હતા અને મૃત્યુને પામ્યા હતા. ત્યારબાદ એન્ટ્રી થઈ ભીમ અને હિડિંબાના પુત્ર ઘટોત્કચની. પહેલા બંને વચ્ચે કલાકો સુધી યુદ્ધ ચાલ્યું. એક બાજુ મોરવી પાસે સાક્ષાત કામખ્યા દેવીની તલવાર હતી, તો બીજી બાજુ માયાવી ઘટોત્કચ. બંનેમાંથી કોઈ હારવા તૈયાર નહોતું. અંતે છેવટે બંનેએ સહમતિથી યુદ્ધને વિરામ આપ્યો અને શાસ્ત્ર તરફ આગળ વધવાનું નક્કી કર્યું. મોરવીએ પહેલો પ્રશ્ન કર્યો કે આ બ્રહ્માંડમાં કયું એવું તત્વ છે કે જે બધે હાજર છે, વિશાળ છે, પણ કોઈને નરી આંખે દેખાતું નથી? ઘટોત્કચ તરત જ જવાબ આપતા કહે છે કે આકાશ અને કાળ. આકાશ દરેક પદાર્થને પોતાની અંદર સમાવે છે અને કાળ દરેક વસ્તુઓને કંટ્રોલ કરે છે. તે બંને અનંત છે, છતાં અદ્રશ્ય છે. તો મોરવીએ ફરી પ્રશ્ન કર્યો કે જગતની કઈ એવી વસ્તુ છે કે જેનું કોઈ ભૌતિક વજન નથી, પણ તે માણસને દબાવી દે છે? અને એવી કઈ વસ્તુ છે કે જે અદ્રશ્ય હોવા છતાં પણ તલવાર કરતા ઊંડો ઘા કરે છે? ઘટોત્કચ જવાબ આપતા કહે છે કે ચિંતા અને કડવા સત્યો. ચિંતાનું કોઈ વજન નથી હોતું, પણ તે માણસને જીવતે જીવ મારી નાખે છે. અને કડવા શબ્દો કે જે દેખાતા નથી પણ તલવાર કરતા પણ ઊંડા ઘા કરે છે. તો મોરવી પ્રશ્ન કરે છે કે માણસનું શરીર તો નાશવંત છે, પણ એવી કઈ વસ્તુ છે કે જે માણસના મર્યા પછી પણ જીવિત રહે છે? ત્યારે ઘટોત્કચ જવાબ આપતા કહે છે કે કીર્તિ. માણસ મરી જાય છે, પણ તેના સારા નરસા કર્મો અને કીર્તિ ઇતિહાસમાં હંમેશા અમર રહે છે. આવી જ રીતે ઘટોત્કચે મોરવીના બધા જ પ્રશ્નોનો સચોટ અને સરખો જવાબ આપ્યો. ત્યારબાદ અંતે મોરવીએ હાર સ્વીકાર કરી અને ઘટોત્કચ અને મોરવીના લગ્ન થયા. અને મિત્રો, આ બંનેનો પુત્ર થયો વીર બર્બરિક, કે જેને આજે આપણે ખાટુ શ્યામ તરીકે ઓળખીએ છીએ. મિત્રો, શું તમને આ કથાની ખબર હતી? આવી જ વાતો જાણવા માટે અત્યારે જ ફોલો કરો. જય શ્રી કૃષ્ણ.